યુવાનના 8 વર્ષના દીકરાને થતા પરિવારની હાલત દયનીય બની છે। આ બીમારીની સારવાર ખૂબ જ ખર્ચાળ છે। હીરામાં મંદી આવ્યા બાદ ખાણીપીણીનો ધંધો શરૂ થયો છે। પુત્રની સારવાર માટે યુવાને મુખ્યમંત્રી તેમજ સમાજના આગેવાન પાસે મદદની અપીલ કરી છે। ડ્યુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની આ બીમારી સુરતના રાહુલ શિરોયાના 8 વર્ષીય પુત્ર ગ્રંથને થઈ છે। ગ્રંથ જ્યારે 5 વર્ષનો હતો ત્યારે સૌપ્રથમ તે શાળામાં પડી ગયો હતો। ત્યારબાદ પરિવારે ડોક્ટરને બતાવ્યું હતું। અલગ અલગ ડોક્ટરો પાસેથી નિદાન કરાવતા એક ડોક્ટર પાસેથી જાણવા મળ્યું હતું કે ગ્રંથને ખૂબ જ ગંભીર પ્રકારની અને દુર્લભ ગણાતી બીમારી ડ્યુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થઈ છે। 1 લાખે એકને થતી બીમારી હોવાથી પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો। મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારીમાં સૌપ્રથમ પગ જકડાઈ જાય છે। ત્યારબાદ ધીમે ધીમે શરીરના અન્ય અંગો જકડાવવા લાગે છે। ધીમે ધીમે શરીરના તમામ અંગો જકડાઈ જાય છે અને તેના કારણે વ્યક્તિ ઉઠી શકતું નથી અને ચાલી શકતું પણ નથી। ગ્રંથ છેલ્લા 3 વર્ષથી આ બીમારીના કારણે પથારીવશ થઈ ગયો છે। એ ચાલી શકતો નથી। તેની તમામ રોજિંદી ક્રિયાઓ પણ પથારીમાં જ કરવી પડે છે। તેના માતા પિતા ગ્રંથને લઈને ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે। થોડા સમય પહેલા જ ગ્રંથનું નિદાન થયું, જેમાં અમેરિકાથી દર અઠવાડિયે એક ઇન્જેક્શન મંગાવી સતત 2 વર્ષ સુધી મારવું પડે તેમ છે, જેના એક અઠવાડિયાના એક ઇન્જેક્શનની કિંમત 5 લાખ રૂપિયા થાય છે। આમ 2 વર્ષનો ખર્ચ 4 કરોડથી લઈને 4.5 કરોડ રૂપિયા જેટલો થાય છે। આ ગંભીર પ્રકારની બીમારીને પહોંચી વળવા રાહુલભાઈએ અનેકો પ્રયાસો કર્યા છે, તેમજ દિવસ રાત મહેનત પણ ખૂબ જ કરી છે, પરંતુ બાળકના દવાનો ચાર્જ ખૂબ જ વધુ થતો હોવાથી તેમણે લોકો પાસે પણ અપીલ કરી છે। મારા ગ્રંથને એક અતિ ગંભીર બીમારી છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની, જેનો ખર્ચો કરોડોમાં છે। જે બીમારી લાખો લોકોમાં કોઈ એક વ્યક્તિને જ થાય છે અને રૂપિયા 4-4.5 કરોડની આસપાસનો ખર્ચો છે। એનો અઠવાડિયે 5 લાખનું ઇન્જેક્શન દેવું પડે એમ છે, જે 2 વર્ષ સુધી એની ટ્રીટમેન્ટ ચાલશે। અને એ બીમારીના લક્ષણો જે પગેથી કમર સુધી ચાલી શકતો નથી। અત્યારે તે સંપૂર્ણપણે બેડ રેસ્ટ થઈ ગયેલો છે અને તે તમામ વસ્તુ ખાટલામાં જ કરે છે। અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી છે અને મુખ્યમંત્રીશ્રીએ અમને બાંયધરી આપેલી છે કે સરકારશ્રી તરફથી જે પણ કાંઈ મદદ મળશે એ અમે જલ્દીથી જલ્દી તમને કરશું। રાહુલભાઈ થોડા દિવસ પહેલા આ પ્રકારની બીમારીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી અને લેખિતમાં રજૂઆત કરી હતી કે આ ગંભીર પ્રકારની બીમારીને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર તરફથી કોઈ રાહત આપવામાં આવે। સમગ્ર ગુજરાતમાં 300 જેટલા મસ્ક્યુલર ડિસ્ટ્રોફી બીમારીના કેસો છે। આ બીમારીની દવા અને સારવાર ખૂબ જ ખર્ચાળ હોવાથી લોકો આર્થિક પરિસ્થિતિથી ભાંગી પડ્યા છે। મુખ્યમંત્રી તરફથી થોડા જ દિવસમાં આ બીમારીને લઈને ચર્ચા વિચારણા કર્યા બાદ મહત્વનું પગલું ભરવામાં આવશે તેવું જણાવ્યું હતું। સુરતના